નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। અમદાવાદ ગુરુવારે 12 જૂન 2025 બપોરે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી એર ઇન્ડિયાનું એક વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું। આ વિમાનમાં 10 ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા। સમાચાર એજન્સી એસોસિએટ પ્રેસ એપી ના રિપોર્ટ મુજબ વિમાન દુર્ઘટનામાં તમામ 242 લોકોના મોત થયા છે। વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં મુસાફરો અને ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે, જે બધાના મોત થયા છે। સમાચાર એજન્સી એસોસિએટ પ્રેસ એપી ના રિપોર્ટ મુજબ અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે એવું લાગે છે કે વિમાન દુર્ઘટનામાં કોઈ બચ્યું નથી। તેમણે કહ્યું કે વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હોવાથી કેટલાક સ્થાનિક લોકોના પણ મૃત્યુ થયા હશે। આ અકસ્માત પછી અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી મર્યાદિત ફ્લાઇટ કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે। અમદાવાદ એરપોર્ટ નજીક એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયા બાદ ભારતીય સશસ્ત્ર દળોની ટીમોને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે મોકલવામાં આવી હતી। તો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો।